જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ જામનગરમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે અને રીવાબા જાડેજાએ જામનગરની ટિકિટ માટે ભાજપમાંથી દાવેદારી નોંધાવી છે। નિરીક્ષકોની ટીમ સમક્ષ રીવાબા જાડેજાએ પોતાની દાવેદારી વ્યક્ત કરી છે। અત્યારે પક્ષ ટિકિટ આપશે તો ચોક્કસથી ચૂંટણી લડીશ તેવું નિવેદન રીવાબા જાડેજાએ આપ્યું છે। हमारा संवाददाता जगत रावल जोड़ाई गया है। जगत, રીવાબા જાડેજા જામનગરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જાણકારી શું? જામનગરમાં ભાજપના નિરીક્ષકો મનસુખભાઈ માંડવિયા, બીનાબેન આચાર્ય અને રમણભાઈ વોરા આજે જામનગરની સીટ ઉપર સેન્સ લેવા માટે આવ્યા છે। અટલ ભવન કરીને જે જિલ્લા કાર્યાલય છે તે જિલ્લા કાર્યાલયે સેન્સની પ્રક્રિયા ચાલુ હતી। પહેલી સવારથી પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન બપોરના ભાગે રીવાબા જાડેજાએ આવી અને તેમની દાવેદારી કરતા જામનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। રીવાબાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે લોકસભાની બેઠક માટે જો પાર્ટી તેમની પસંદગી કરશે તો તેઓ ચોક્કસ આ ચૂંટણી ઉપરથી લડશે। એટલે કે બહુ સ્પષ્ટ થઈ જાય છે કે રીવાબાએ તેમની જે દાવેદારી છે કરી દીધી છે અને પોતાના વિચારો પણ કહી દીધા છે પાર્ટીને કે તેઓ આ ચૂંટણી ઉપર લડવા માટે ઈચ્છુક છે। જી આભાર જગત। તો હમણાં થોડા દિવસ પહેલા જ રીવાબા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને હવે જ્યારે લોકસભાની ચૂંટણી માટે નિરીક્ષકો જામનગરમાં સેન્સની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે ત્યારે રીવાબાએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે જામનગર લોકસભા બેઠક માટે।